કલ્પના કરો એક એવી જગ્યાની જ્યાં ધોળા દિવસે પણ સૂર્યનું એક કિરણ જમીન સુધી પહોંચવા માટે સંઘર્ષ કરે છે. સેંકડો ફૂટ ઊંચા વૃક્ષોની છત્રછાયા નીચે એક એવું અંધકારનું સામ્રાજ્ય છુપાયેલું છે જેણે લાખો વર્ષોથી પોતાની અસલી ઓળખ દુનિયાથી છુપાવી રાખી છે. આ પૃથ્વી પરનો સૌથી મોટો લીલો મહાસાગર છે, જે 55 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. તેની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે જો એમેઝોન કોઈ દેશ હોત તો તે વિશ્વનો 9મો સૌથી મોટો દેશ હોત. આપણા આધુનિક સેટેલાઇટ નક્કાશાઓમાં આપણે તેની સીમાઓ સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને તેની નદીઓના વળાંકો પણ જાણીએ છીએ. તેમ છતાં એ લીલી છતની બરાબર નીચે જમીન પર ખરેખર શું ચાલી રહ્યું છે તે વાસ્તવિક વિશ્વ આજે પણ માનવજાત માટે મોટેભાગે એક અજાણ્યો પ્રદેશ છે. એમેઝોનનો પ્રત્યેક વિસ્તાર એક સક્રિય અને જીવંત કિલ્લો છે. પ્રકૃતિએ અહીં એક એવી અભેદ્ય વ્યવસ્થા ઊભી કરી છે જેણે પોતાના ગર્ભમાં અગણિત પ્રાચીન રહસ્યોને અત્યંત સુરક્ષિત રીતે સાચવી રાખ્યા છે. આ જંગલ કોઈ પણ અજાણ્યા મહેમાનને સહેલાઈથી અંદર આવવા દેતું નથી. અહીં પ્રકૃતિએ પોતાના સૌથી શક્તિશાળી રક્ષકો ગોઠવ્યા છે. જાગુઆર જેવા ઘાતક પ્રિડેટર્સ અહીંનો પહેરો ભરે છે. પ્રિડેટર્સ એટલે કે એવા શિકારી પ્રાણીઓ જે પોતાના અસ્તિત્વ માટે અન્ય જીવોનો શિકાર કરે છે અને તેમની નજર અને ગતિ એટલી સચોટ છે કે શિકારને તેના મોતનો અહેસાસ છેલ્લી સેકન્ડ સુધી બિલકુલ થતો નથી. જમીન અને નદીઓનો કાદવ પણ એટલો જ જોખમી છે. અહીં ગ્રીન એનાકોન્ડા જેવા મહાકાય જીવો પાણીની નીચે સંપૂર્ણપણે શાંત અને અદૃશ્ય રહીને હુમલાની રાહ જોતા હોય છે. ખતરો માત્ર વિશાળ પ્રાણીઓ પૂરતો સીમિત નથી. અહીંના પોઈઝન ડાર્ટ ફ્રોગ્સ તરીકે ઓળખાતા ઝેરી દેડકાઓના સ્પર્શ માત્રથી જીવ જઈ શકે છે. હજારો પ્રકારના અજાણ્યા જીવજંતુઓ અહીં ડગલેને પગલે જોવા મળે છે, જે બહારથી આવનારા કોઈપણ માનવી માટે અહીં ટકી રહેવું લગભગ અશક્ય બનાવી દે છે. આ તમામ જીવો અહીં આકસ્મિક રીતે નથી વસતા. લાખો વર્ષોના ઉત્ક્રાંતિ ચક્રમાં કુદરતે ગોઠવેલી આ એક અત્યંત સચોટ સુરક્ષા વ્યવસ્થા છે. એક એવી ઢાલ જે જંગલના ઊંડા રહસ્યોને બહારની દુનિયાના હસ્તક્ષેપથી બચાવી રાખવા માટે પૂરતી છે. સદીઓથી યુરોપિયન ખલાસીઓ અને સંશોધકો એક જ આકર્ષણ સાથે આ જંગલમાં પ્રવેશતા આવ્યા છે: એલ ડોરાડોની દંતકથા. એક એવી રહસ્યમય સુવર્ણનગરી અને કિંમતી ખજાનાઓથી ભરેલા પ્રાચીન શહેરો જે આ જંગલની નીચે ક્યાંક દટાયેલા હોવાનું મનાય છે. સુવર્ણનગરીઓ ભલે દંતકથા લાગે, પણ એક વાસ્તવિકતા અત્યંત સ્પષ્ટ છે. આજે પણ આ જંગલના અત્યંત ઊંડાણમાં અનકોન્ટેક્ટેડ ટ્રાઇબ્સ તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયો રહે છે. અનકોન્ટેક્ટેડ ટ્રાઇબ્સ એટલે કે એવા માનવ સમૂહો જેઓનો આપણી આધુનિક દુનિયા સાથે ક્યારેય કોઈ જ સંપર્ક થયો નથી. તેઓ ઇન્ટરનેટ, વીજળી કે આધુનિક દવાઓ વિના જીવે છે. જે વાતાવરણ આધુનિક સાધનોથી સજ્જ માણસ માટે ઘાતક છે, તે જ વાતાવરણમાં આ સમુદાયો પોતાની અત્યંત કુશળ શિકાર પદ્ધતિઓ અને વનસ્પતિઓના ઊંડા જ્ઞાનથી સદીઓથી સફળતાપૂર્વક ટકી રહ્યા છે. એમેઝોનમાં પ્રવેશ કરનારા ઘણા સંશોધકોએ નોંધ્યું છે કે ગીચ ઝાડીઓ વચ્ચે ચાલતી વખતે તેમણે સતત એવો અનુભવ થતો હતો કે કોઈ અદૃશ્ય આંખો તેમના દરેક પગલા પર નજર રાખી રહી છે. એક એવો ડર જે માનસિક શાંતિ છીનવી લે છે. આ હરિયાળી નીચે દટાયેલો છે એવો માનવ ઇતિહાસ અને એવી સંસ્કૃતિઓ જેમના અસ્તિત્વની કલ્પના પણ આધુનિક દુનિયા કરી શકતી નથી. એમેઝોન જંગલ સંપૂર્ણ માનવ ઇતિહાસના એવા પ્રકરણો છુપાવીને બેઠું છે જેના વિશે આખી દુનિયા બિલકુલ અજાણ છે. પરંતુ જંગલના અંધકારમાં છુપાયેલા તથ્યો સુધી પહોંચવાની કિંમત ઘણીવાર મોત હોય છે. એમેઝોનનો ઇતિહાસ એવા હિંમતવાન સંશોધકોની કહાનીઓથી ભરેલો છે જેઓ અહીંના રહસ્યો શોધવા અંદર ગયા, પણ પછી આ લીલા કબ્રસ્તાનમાંથી ક્યારે પાછા ન ફર્યા. આમાંની સૌથી પ્રખ્યાત કહાની બ્રિટિશ સંશોધક પર્સી ફોસેટની છે. 1925માં તેઓ જંગલમાં છુપાયેલા એક પ્રાચીન શહેર, જેને તેઓ સિટી ઓફ ઝેડ કહેતા હતા, તેને શોધવા માટે પોતાના પુત્ર સાથે એમેઝોનના ઊંડાણમાં પ્રવેશ્યા અને ત્યાર પછી તેઓ હંમેશા માટે ગાયબ થઈ ગયા. તેમનો કોઈ પત્તો ક્યારેય ન મળ્યો.
ફોસેટ જેવા અનુભવી સંશોધકનું ગાયબ થવું આશ્ચર્યજનક નથી. અહીંની નદીઓ એક અનંત ભૂલભુલામણી સમાન છે. એક સમાન દેખાતા વળાંકો, અચાનક આવતા જળધોધ અને કાદવથી ભરેલા કિનારાઓ મુસાફરીને અત્યંત થકવી નાખનારી બનાવે છે. દિશા ભૂલવી અહીં સામાન્ય બાબત છે. જ્યારે રાશન ખતમ થાય છે ત્યારે ભૂખમરો શરૂ થાય છે. મેલેરિયા અને પીળા તાવ જેવી અજાણી બીમારીઓ શરીરને નીચોવી નાખે છે. સતત ભેજવાળી ગરમી અને જીવજંતુઓના અવિરત હુમલાઓ દુનિયાના શ્રેષ્ઠ મગજ ધરાવતા માણસોને પણ માનસિક રીતે તોડી પાડવા માટે પૂરતા છે. હકીકતમાં આ જંગલ એવા લોકો માટે એક નિર્દયી જાળ છે જેઓ તેની શક્તિને ઓછો આંકવાની ભૂલ કરે છે. તે કોઈપણ નિશાન કે અવાજ કર્યા વિના સૌથી શક્તિશાળી માણસને પણ પોતાનામાં સમાવીને ભૂંસી નાખે છે. પરંતુ આજે સંશોધકોએ જંગલમાં પગ મૂક્યા વિના તેના વિશે જાણવા માટે એક નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે, જેને લાઇડાર કહેવાય છે. લેસર કિરણોનો ઉપયોગ કરીને વૃક્ષોની છતને પાર કરી સીધી નીચેની જમીનનો 3D નકશો બનાવવાની આ અત્યાધુનિક પદ્ધતિ છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો તેમ જંગલના વિસ્તારોમાં જમીન પર અત્યંત ચોકસાઈપૂર્વક કોતરાયેલા ભૌમિતિક આકારો મળી આવ્યા છે. આને જીઓગ્લિફ્સ કહેવાય છે. ચોરસ અને વર્તુળાકારમાં પથરાયેલા આ આકારો કોઈ કુદરતી રચનાઓ નથી, પણ સેંકડો વર્ષો પહેલાંની સંગઠિત અને વિકસિત સંસ્કૃતિની સ્પષ્ટ સાબિતી છે. આ પુરાવાઓ સાબિત કરે છે કે અહીં એક સમયે લાખો લોકોથી ધમધમતા મહાનગરો હતા, જેમને આખરે પ્રકૃતિએ પોતાનામાં સમાવી લીધા. આ ગીચ જંગલ એક સમયે સભ્યતાનું અત્યંત સક્રિય કેન્દ્ર હતું. આપણી પાસે આજે સેટેલાઇટ અને લાઇડાર જેવી ટેકનોલોજી હોવા છતાં વાસ્તવિકતા એ છે કે એમેઝોનનું 90%થી વધુ ભાગ આજે પણ આપણી સમજણની બહાર છે. અહીં એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. જો આ જંગલ લાખો લોકોના શહેરોને સદીઓ સુધી છુપાવી શકતું હોય, તો આ અંધકારમાં હજુ પણ બીજા કયા રહસ્યો દટાયેલા હશે? આપણે ભલે ગમે તેટલી પ્રગતિ કરી લઈએ, પણ એમેઝોન જંગલ એક એવું વિશાળ પુસ્તક છે જેના મોટાભાગના પાનાઓ આજે પણ વાંચવાના બાકી છે. તે પ્રકૃતિનું એવું લખાણ છે જેની સ્યાહી ક્યારેય સુકાતી નથી અને જેનું મૌન ક્યારેય તૂટતું નથી.